તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોવાનું છે કે આલ્કલિનિટી, બરોબર. આલ્કલિનિટી એટલે શું કે બેઝિકસિટી કહેવાય, બરોબર, એક જાતની. ચલો તો આલ્કલિનિટી ની અંદર જોવા જઈએ તો એ શેનાથી મળે આપણને? તો પાણીની અંદર બાયકાર્બોનેટ, કાર્બોનેટ, હાઇડ્રોક્સાઇડ અને જેવા કે જો સિલિકેટ, ફોસ્ફેટ, બોરેટ, આ બધા જે બહારથી તત્વો જે અંદર ઉમેરાય પાણીની અંદર એના લીધે આપણને આલ્કલિનિટી મળે છે, બરોબર. તો ધ્યાન આપજો એની અંદર આ જે હાઇડ્રોક્સાઇડ વાળી જે આલ્કલિનિટી હોય, બરોબર, જે હાઇડ્રોક્સાઇડ થી બને એ પરમેનન્ટ આલ્કલિનિટી હોય મિત્રો. અને આ જે બાયકાર્બોનેટ હોય, બરોબર, બાયકાર્બોનેટ વાળી આલ્કલિનિટી હોય ટેમ્પરરી હોય, જેને તમે ઉકાળી અને અલગ પાડી શકો, બરોબર. ઉકાળવાથી એ દૂર થઈ જાય છે. આ ઉકાળવાથી દૂર થતી નથી. હવે એને માપવા માટેની પદ્ધતિ, તો એને માપવા માટેની પદ્ધતિ એવું છે કે જો આલ્કલિનિટી હોય એટલે બેઝિક હોય તો એના સામે માપવા માટે તમારે એસિડ નાખવું પડે, એટલે કે H2SO4 વડે ટાઇટ્રેટ કરવું પડે. એની અંદર પણ ગઈ વખતેના જેમ બે ઇન્ડિકેટર યુઝ થશે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથલિન, બરોબર. ત્યારબાદ તમે જુઓ રીડિંગ, એટલે કે એનો જે યુનિટ હોય, યુનિટ તમને મળશે mg/L CaCO3, બરોબર. એટલે કે mg 1 લિટરની અંદર CO3, બરોબર. હવે ધ્યાન આપો સ્વીકૃત મર્યાદા, એટલે કે ભાઈ કયા કયા પેરામીટરમાં કેટલું હોવું જોઈએ, બરોબર. તો જો ધ્યાન આપો માછલી માટે, માછલી જે હોય પાણીની અંદર 50 થી 200 હોવું જોઈએ, અને પીવાના પાણીની અંદર ડિઝાયરેબલ લિમિટ છે 200 mg પર લિટરની અને મેક્સિમમ લિમિટ છે 600 mg પર લિટર, બરોબર. આમ આ થઈ ગઈ આપણી આલ્કલિનિટી, બરોબર. ધન્યવાદ.